our first chapter of our structure. So, before we going to see our first topic, यानी कि first unit, first of all, in a previous video, we saw that syllabus about our subject. Our subject is structure. So, in a structure, our first unit is introduction. So, in introduction, we see concept of the mechanics, यानी कि classification of mechanics, scalar and vector quantities, fundamental units and derived units, international system of units, SI unit of different quantities. So these content are included in unit 1 यानी कि introduction. So first of all, what is mechanics? Engineering mechanics. એન્જિનિયરિંગ મિકેનિક્સ કોને કહેવાય? ઇજનેરી યંત્ર વિજ્ઞાન, બરાબર છે કે યંત્રશાસ્ત્રના નિયમો અને સિદ્ધાંતોનો ઉપયોગ કરી, યંત્રશાસ્ત્ર એટલે કે મિકેનિક્સના નિયમો અને સિદ્ધાંતોનો ઉપયોગ કરી જેમાં ઇજનેરી પ્રશ્નોનો ઉકેલ મેળવવામાં આવે છે તેવી પ્રયુક્ત વિજ્ઞાન એટલે કે એપ્લાઇડ સાયન્સ એની શાખાને ઇજનેરી યંત્ર વિજ્ઞાન કહે છે, બરાબર છે. એન્જિનિયરિંગ મિકેનિક્સ કોને કહેવાય? કે મિકેનિક્સના નિયમો, બરાબર છે, રૂલ ઓફ મિકેનિક્સનો આપણે ઉપયોગ કરીને જે એન્જિનિયરિંગ પ્રોબ્લેમ છે એનો સોલ્વ કરવાનો છે, બરાબર છે. તો એક એવી એપ્લાય સાયન્સની બ્રાન્ચ છે, બરાબર છે, એને આપણે શું કહીશું? એન્જિનિયરિંગ મિકેનિક્સ. સો બે પ્રકારના છે એન્જિનિયરિંગ મિકેનિક્સ, એક તો સ્ટેટિક્સ અને ડાયનેમિક્સ. સ્ટેટિક એટલે કે સ્થિતિશાસ્ત્ર, ડાયનેમિક એટલે ગતિશાસ્ત્ર. તો સ્ટેટિક એટલે જેમાં સ્થિર વસ્તુઓ પર લાગતા બળો અને તેની અસરોનો અભ્યાસ કરવામાં આવે છે. સ્ટેટિક એટલે શું છે કે કોઈ સ્ટેબલ, સપોઝ કોઈ પદાર્થ છે, બરાબર છે, એ પદાર્થ પર કોઈ બળ લાગે છે, બરાબર છે, તો બળ લાગ્યા અસર આવે છે તે અભ્યાસ, તેને લગતા જે અભ્યાસ કરવામાં આવે છે તેને શું કહેવામાં આવે છે? સ્ટેટિક્સ. ડાયનેમિક્સ એટલે કે ગતિશાસ્ત્ર, કે જેમાં ગતિમાન વસ્તુઓ પર લાગતા બળો અને તેની અસરોનો અભ્યાસ કરવામાં આવે છે. કે સપોઝ કોઈ કાર ચાલતી હોય છે, એ કાર ઉપરથી પાછળથી ધક્કો લાગે છે બીજા કોઈ વ્હીકલનો, અને જ્યારે તે વ્હીકલ બિહેવિયર કરે છે, કાર જે બિહેવિયર કરે છે એનો જે અભ્યાસ કરવામાં આવે છે તેને શું કહેવામાં આવે છે? ડાયનેમિક યાની કે ગતિશાસ્ત્ર. So this is the simply difference between statics and dynamics. સ્ટેટિક્સ અને કે સ્થિર, ડાયનેમિક યાની કે ગતિમાન, બરાબર. હવે ગતિશાસ્ત્રના ડાયનેમિક્સના પણ બીજા બે પ્રકાર પડશે, એક તો કાઇનેટિક્સ અને કાઇનેમેટિક્સ. બળ ગતિ વિજ્ઞાન અને શુદ્ધ ગતિ વિજ્ઞાન. બળ ગતિ વિજ્ઞાન અને શુદ્ધ ગતિ વિજ્ઞાન. હવે વોટ ઇઝ કાઇનેટિક્સ? હાઉ ટુ ડિફાઇન કાઇનેટિક્સ? કે જેમાં ગતિ ઉત્પન્ન કરનાર બળો અને તેની ગતિ બંનેનો અભ્યાસ કરવામાં આવે છે, બરાબર છે. બળ ગતિ વિજ્ઞાનમાં શું આવશે કે ગતિ, જો બરાબર કોઈ બી પદાર્થ હોય ગતિમાં હશે અથવા તો સ્થિર હશે, બરાબર છે, ગતિમાં હશે અને સ્થિર હશે, ત્યારે એના બિહેવિયરમાં ક્યારે બદલાવ થશે કે એના પર કોઈ બાહ્ય બળ લાગશે, બરાબર છે, બહારથી બીજું કોઈ પ્રકારનું બળ લાગશે, તો તેને શું કહેવાય છે? બળ ગતિ વિજ્ઞાન, બરાબર છે. તો કાઇનેટિક્સ શું છે કે જેમાં ગતિ ઉત્પન્ન કરનાર બળો અને ગતિ બંનેનો અભ્યાસ કરવામાં આવે છે, બરાબર છે. બળ લાગશે એનો પણ અભ્યાસ કરવાનો છે અને ગતિમાં હશે એનો પણ અભ્યાસ કરવામાં આવે છે. ધેન શુદ્ધ ગતિ વિજ્ઞાન એટલે કે કાઇનેમેટિક્સ. તો કાઇનેમેટિક્સમાં શું આવશે કે જેમાં માત્ર બળોથી ઉત્પન્ન થતી ગતિનો અભ્યાસ કરવામાં આવે છે, બરાબર છે, બળોથી ઉત્પન્ન થતી ગતિનો અભ્યાસ કરવામાં આવે છે. આ થયું કાઇનેટિક્સ અને કાઇનેમેટિક્સ. નાવ નેક્સ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી, સ્કેલર એન્ડ વેક્ટર ક્વોન્ટિટીઝ. અદિશ અને સદિશ રાશિઓ, સ્કેલર અને વેક્ટર ક્વોન્ટિટીઝ. તો અદિશ રાશિ કોને કહેવાય છે? અદિશ એટલે કે સ્કેલર ક્વોન્ટિટી.
તો જે ભૌતિક રાશિને દર્શાવવા માત્ર મૂલ્યની જરૂર પડે છે, દિશાની જરૂર નથી. તો તેવી રાશિને આપણે અદિશ રાશિ કહેવાય છે. બરાબર છે. અદિશ રાશિ સ્કેલર ક્વોન્ટિટી કે કોઈ બી ભૌતિક રાશિ, બરાબર છે, કોઈ બી ભૌતિક રાશિ આપણી પાસે હશે, બરાબર છે, કઈ હશે કે કદાચ લંબાઈ, દળ, સમય, અંતર, બરાબર છે, લેન્થ, માસ, ટાઈમ, ડિસ્ટન્સ, આ જે ભૌતિક રાશિ છે, ફિઝિકલ પ્રોપર્ટીઝ, બરાબર છે, એને દર્શાવવા માટે મૂલ્ય મેગ્નિટ્યુડ એટલે કે વેલ્યુની જરૂર પડે છે, પણ તેને દિશાની જરૂર પડતી નથી, ડાયરેક્શનની જરૂર પડતી નથી. તો તેવી રાશિને શું કહેવાય છે? અદિશ રાશિ. બરાબર છે. કે ફોર એક્ઝામ્પલ લંબાઈ, તો લંબાઈને દર્શાવવા માટે ખાલી આપણને મેગ્નિટ્યુડ એટલે કે મૂલ્યની જરૂર પડે છે, બરાબર છે, લંબાઈ કે આટલા સેન્ટીમીટર, આટલા મીટર, પણ એને કોઈ ડાયરેક્શન નથી બતાવવાની જરૂર પડતી નથી કે પૂર્વ દિશામાં આટલા સેન્ટીમીટર, પશ્ચિમ, બરાબર છે. તો એ કયું કહેવાયું? અદિશ રાશિ. તેવી જ રીતે સેમ દળ, સમય, અંતર, બરાબર, એમને ખાલી મૂલ્ય હોય છે, દિશા હોતી નથી. બરાબર છે. કદ છે, ઘનતા, બરાબર, તાપમાન, ક્ષેત્રફળ, કાર્ય, બરાબર, આવી બધી ભૌતિક રાશિઓને દર્શાવવા માટે ખાલી મૂલ્યની જરૂર પડે છે, દિશાની જરૂર પડતી નથી. નાવ નેક્સ્ટ સદિશ રાશિ. બરાબર છે. સદિશ એટલે કે વેક્ટર ક્વોન્ટિટી. બરાબર. અદિશ રાશિમાં શું કીધું કે કોઈ જે ભૌતિક રાશિને દર્શાવવા માટે ખાલી મૂલ્યની જરૂર પડે, દિશાની જરૂર પડતી નથી. બરાબર. તો વેક્ટર ક્વોન્ટિટી રાશિને દર્શાવવા માટે દિશા અને મૂલ્ય બંનેની જરૂર પડે છે. દિશા અને મૂલ્ય બંનેની જરૂર પડે છે. તો તેવી ભૌતિક રાશિને આપણે સદિશ રાશિ કહેવાય છે. અને મૂલ્ય બંનેની જરૂર પડે છે તેવી ભૌતિક રાશિને કેવી રાશિ કહેવામાં આવશે? સદિશ રાશિ કહેવાય છે. બરાબર છે. વેક્ટર ક્વોન્ટિટી. ફોર એક્ઝામ્પલ બળ, બરાબર, ફોર્સને દર્શાવવા માટે મૂલ્યની પણ જરૂર પડશે. બરાબર છે. 10 ન્યૂટનનું ફોર્સ લાગે છે, બરાબર, એ કયા, બરાબર છે, ટેન્શનમાં લાગે છે, કમ્પ્રેશનમાં, બરાબર, વર્ટિકલ, હોરિઝોન્ટલ, કયા પ્રકારનું, એટલે મતલબ બળને દર્શાવવા માટે મૂલ્ય અને દિશા બંનેની જરૂર પડે છે. બરાબર. એ જ રીતે રેખીય સ્થાનાંતર, લિનિયર ડિસ્પ્લેસમેન્ટ, લિનિયર વેલોસિટી, લિનિયર એક્સલરેશન, વેટ, મોમેન્ટમ, એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ, એંગ્યુલર વેલોસિટી, એંગ્યુલર એક્સલરેશન, બરાબર, આ બધી ભૌતિક રાશિને દર્શાવવા માટે મેગ્નિટ્યુડ અને ડાયરેક્શન, દિશા અને મૂલ્ય બંનેની જરૂર પડે છે. નાવ ફંડામેન્ટલ યુનિટ, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી, મૂળભૂત એકમો. બરાબર છે. કે કોઈ પણ ભૌતિક રાશિને દર્શાવવા માટે એકમની જરૂર પડે છે. બરાબર છે. કે લંબાઈ છે તો લંબાઈનો પણ એકમ હશે, કદ છે, કદનું પણ એકમ હશે, બળ છે, બળનો પણ એકમ હશે, વેગમાન છે, વેગમાનનો પણ એકમ હશે, યાની કે યુનિટ. પરંતુ પ્રાચીન કાળમાં જુદા જુદા પ્રદેશના લોકો એક જ રાશિ માટે જુદા જુદા એકમો વાપરતા. બરાબર છે. કે પ્રાચીન સમયમાં શું થતું હતું કે અલગ અલગ પ્રદેશ માટે અલગ અલગ એકમો વપરાતા હતા. બરાબર છે. કોઈ લંબાઈ માટે ફૂટ, સેન્ટીમીટર, મીટર, અલગ અલગ યુનિટો વપરાતા. આથી બીજા પ્રદેશના લોકો સાથે વસ્તુનો વિનિમય કરવામાં અગવડતા ઊભી થતી હતી. બરાબર છે. કે વસ્તુની હેરાફેરી કરવા માટે ડિફિકલ્ટી થતી હતી. આ અગવડતા વિવિધ દેશો વચ્ચે વેપારનો વિકાસ થતાં વધવા લાગી. બરાબર છે. બીજા આયાત અને નિકાસ કરવા માટે આ તકલીફ ઊભી થઈ. તો એના માટે વેપારથી એકબીજા સાથે જોડાયેલા દેશોના વૈજ્ઞાનિકોએ ભેગા મળીને લંબાઈ, દ્રવ્યમાન અને સમયને એ 3 રાશિનો મૂળભૂત રાશિઓ તરીકે સ્વીકારી. બરાબર છે. આ વેપાર કરવા માટે વિવિધ દેશોના વૈજ્ઞાનિકો મળીને લંબાઈ, દ્રવ્યમાન અને સમય માટે અલગ અલગ યુનિટ સ્વીકાર્યા અને આ 3 રાશિના એકમોને મૂળભૂત એકમો તરીકે માન્યતા આપી. આમ લંબાઈ, દ્રવ્યમાન અને સમય એકમોને મૂળભૂત એકમો કહેવાય છે. બરાબર છે. તો મૂળભૂત રાશિ કઈ છે? લંબાઈ, દ્રવ્યમાન અને સમય. તો લંબાઈ માટે મૂળભૂત એકમ મીટર, દ્રવ્યમાન કિલોગ્રામ અને સમય સેકન્ડ. બરાબર. આ થયા એમના મૂળભૂત એકમો.
નાવ ડિરાઇવ્ડ યુનિટો, બરાબર છે, કે મૂળભૂત એકમોમાંથી બીજા એકમો ડિરાઇવ કરવામાં આવે છે તો તેને કહેવામાં આવે છે ડિરાઇવ્ડ યુનિટ. તો કેટલીક ભૌતિક રાશિઓને દર્શાવવા માટે એક કરતાં વધારે મૂળભૂત એકમોના સંયોજનની જરૂર પડે છે. આવા સંયોજિત એકમોને વ્યુત્પાદિત એકમ કહે છે, એટલે કે ડિરાઇવ્ડ યુનિટ કહે છે. ધારો કે રેખીય વેગનો એકમ શું છે? મીટર પર સેકન્ડ, બરાબર છે. રેખીય વેગ એનું શું છે? મીટર પર સેકન્ડ. તો જેમાં લંબાઈ અને સમયના એકમનું સંયોજન છે, કોમ્બિનેશન છે લેન્થ એન્ડ ટાઈમ. હવે એરિયાનું એકમ શું છે? ક્ષેત્રફળનું, મીટર સ્ક્વેર, જેમાં લંબાઈના એકમનું સંયોજન છે મીટર ઇન્ટુ મીટર, ઇટ ઇઝ મીટર સ્ક્વેર. સો ઇટ ઇઝ યુનિટ ઓફ એરિયા. નાવ નેક્સ્ટ ઇઝ, બરાબર, એટલે ડિરાઇવ યુનિટ કોને કહેવામાં આવે છે? કે ભૌતિક રાશિને દર્શાવવા માટે એક કરતાં વધારે મૂળભૂત એકમોના સંયોજનની જરૂર પડે તો એને ડિરાઇવ યુનિટ કહેવામાં આવે છે. નાવ સિસ્ટમ ઓફ યુનિટ્સ, બરાબર છે. સિસ્ટમ ઓફ યુનિટ્સ, there are different type of system of units: British system, metric system, SI system. બરાબર, 3 type of system of units: British system, metric system and SI system. So in metric system there are also 2 types: CGS system and MKS system. British system, તો આ પદ્ધતિનો ઉપયોગ મોટાભાગે બ્રિટન, રાષ્ટ્ર સમૂહના દેશો તથા અમેરિકામાં થાય છે, બરાબર છે. તો કયા કયા ભૌતિક રાશિ અને એકમો વપરાય છે? બરાબર, બ્રિટિશ સિસ્ટમમાં તો લંબાઈનો એકમ ફૂટ, બ્રિટિશ સિસ્ટમમાં લંબાઈનો એકમ ફૂટ. દ્રવ્યમાનનો એકમ પાઉન્ડ, બરાબર છે. દ્રવ્યમાનનો દળનો એકમ પાઉન્ડ અને સમયનો એકમ સેકન્ડ. હવે CGS સિસ્ટમ, તો CGS સિસ્ટમમાં શું આવશે? કે આ એક મેટ્રિક પદ્ધતિ છે જે ફ્રાન્સ અને દુનિયાના બીજામાં દેશોમાં પ્રચલિત છે. ભારતે મેટ્રિક પદ્ધતિ અપનાવી છે, બરાબર છે. આ પદ્ધતિમાં લંબાઈનો એકમ સેન્ટીમીટર, દ્રવ્યમાનનો એકમ ગ્રામ અને સમયનો એકમ સેકન્ડ, બરાબર છે. હવે છે મેટ્રિક સિસ્ટમ, યાની કે MKS સિસ્ટમ. તો MKS સિસ્ટમમાં લંબાઈનો એકમ મીટર, દ્રવ્યમાનનો એકમ કિલોગ્રામ અને સમયનો એકમ સેકન્ડ, બરાબર છે. તો આપણે ઇન્ડિયામાં કઈ સિસ્ટમ ચાલે છે? મેટ્રિક પદ્ધતિ, MKS સિસ્ટમ, બરાબર છે. મીટર, કિલોગ્રામ અને સેકન્ડ, બરાબર. તો આ થયા એકમોની પદ્ધતિઓ, સિસ્ટમ ઓફ યુનિટ્સ. નાવ ઇન્ટરનેશનલ સિસ્ટમ ઓફ યુનિટ્સ, કે વિશ્વના બધા દેશોમાં ભૌતિક રાશિઓના એક સરખા એકમો વપરાય તો વેપાર, ઉદ્યોગ, વિજ્ઞાન અને ટેકનોલોજીનો વિકાસ સારો થાય, એવા ધ્યેય સાથે ઓક્ટોબર 1960માં મળેલી 11મી વજન અને માપની સામાન્ય સભા, જનરલ કોન્ફરન્સ ઓફ વેટ એન્ડ મેઝર, એ આંતરરાષ્ટ્રીય ઉપયોગ માટે મૂળભૂત, ફંડામેન્ટલ, સપ્લિમેન્ટરી અને ડિરાઇવ્ડ એકમોની એક સરખી એક પદ્ધતિ ભલામણ કરી. આ પદ્ધતિને એક આંતરરાષ્ટ્રીય પદ્ધતિ કહે છે, તેને ટૂંકમાં SI સિસ્ટમ કહે છે, ઇન્ટરનેશનલ સિસ્ટમ ઓફ યુનિટ, બરાબર છે. કે અલગ અલગ દેશમાં વેપાર, ઉદ્યોગ અને ટેકનોલોજી એક સમાન રહે, એના એ ધ્યેય ખાતર 1960માં એક મિટિંગ મળે, કોન્ફરન્સ થયેલો, જનરલ કોન્ફરન્સ ઓફ વેટ એન્ડ મેઝર, બરાબર છે, એક આંતરરાષ્ટ્રીય સ્તરે, બરાબર. એમાં ફંડામેન્ટલ, સપ્લિમેન્ટરી, ડિરાઇવ્ડ એકમોની એક પદ્ધતિ ભલામણ કરી, બરાબર. આ પદ્ધતિને SI સિસ્ટમ કહેવામાં આવે છે. તો મૂળભૂત એકમો કયા છે? તો ભૌતિક રાશિને મૂળભૂત એકમો છે લંબાઈ, એનો એકમ મીટર અને સંજ્ઞા M, દ્રવ્યમાનનો એકમ કિલોગ્રામ, સંજ્ઞા kg, સમયનો એકમ સેકન્ડ અને સંજ્ઞા S, વીજ પ્રવાહ એટલે ઇલેક્ટ્રિક કરંટનો એકમ એમ્પિયર, એનો સંજ્ઞા A, ઉષ્ણતા, તાપમાન, ટેમ્પરેચર, તેનો એકમ કેલ્વિન એટલે K, દીપ્તિમાન તીવ્રતા એટલે લ્યુમિનિયસ ઇન્ટેન્સિટી, કેન્ડેલાસ, એનો એકમ CD, દ્રવ્યમાનનો જથ્થો, અમાઉન્ટ ઓફ સબસ્ટન્સ, એનો એકમ મોલ અને MOL. નાવ SI સિસ્ટમના પૂરક એકમો: સમતલીય કોણ પ્લેન એંગલ, એકમ રેડિયન, સંજ્ઞા RAD, અને ઘન કોણનો એંગલ સોલિડ એંગલ, સ્ટેરેડિયન એટલે SR. આ થયા ઇન્ટરનેશનલ સિસ્ટમ ઓફ યુનિટ, બરાબર છે.
તો આપણા મૂળભૂત એકમો કયા કયા છે? ફંડામેન્ટલ યુનિટ્સ, લંબાઈ, દ્રવ્યમાન અને સમય. બરાબર છે. ડિરાઇવ યુનિટ, પછી સિસ્ટમ ઓફ યુનિટ્સ. ડિરાઇવ યુનિટ કોને કહેવાય છે? કે જે એકમો મૂળભૂત એકમોમાંથી મેળવવામાં આવેલા છે અથવા તો મૂળભૂત એકમોના સંયોજનની જરૂર પડે છે તેને શું કહેવામાં આવે છે? વ્યુત્પાદિત અથવા તો ડિરાઇવ્ડ યુનિટ. બરાબર. સિસ્ટમ ઓફ યુનિટ્સ, દેર આર 3 ટાઈપ ઓફ સિસ્ટમ ઓફ યુનિટ: બ્રિટિશ સિસ્ટમ, CGS સિસ્ટમ, MKS સિસ્ટમ. બરાબર. બ્રિટિશ સિસ્ટમમાં શું આવશે? ફૂટ, પાઉન્ડ, સેકન્ડ. CGS સિસ્ટમમાં સેન્ટીમીટર, ગ્રામ, સેકન્ડ. અને MKS સિસ્ટમમાં મીટર, કિલોગ્રામ અને સેકન્ડ.